નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 6/8/2025. તો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ એક ફિલ્ડ વિઝિટમાં હતા. તો ત્યાં આપણે જઈ અને રૂબરૂ જે છે વિઝિટ મગફળીના પાકની જે છે ખેતરની જે વિઝિટ કરી અને કાંઈક આપણને એક અલગ જ અદ્ભુત જેનું રિઝલ્ટ કહી શકાય એવી પ્રકારનું રિઝલ્ટ જોવા મળ્યું છે. તો એ ખેડૂત મિત્રો તમારા સુધી આપણે બતાવવાની કોશિશ કરશું. પણ પહેલાં આપણે જે છે એ ખેડૂત મિત્ર છે એનો પરિચય લઈ લઈ અને કઈ વેરાયટીનું વાવેતર છે, કેટલા દિવસ થયા છે અને શું ઉપયોગ કર્યો છે એના વિશે થોડીક આપણે માહિતી લઈ લઈએ. તો સર્વપ્રથમ તમારું નામ જણાવી દેશો. નીતિનભાઈ ફાચરા, ગામ ધુળસિયા. નીતિનભાઈ ફાચરા, ગામ છે ધુળસિયા, તાલુકો કયો? તાલુકો જિલ્લો જામનગર. તાલુકો જિલ્લો બે જામનગર. તમારા મોબાઈલ નંબર આપી દો. 95 740 67 67 4. બરાબર છે. હવે નીતિનભાઈ આ મગફળીનો જે છે કઈ વેરાયટીનું તમે વાવેતર કર્યું છે? ગિરનાર 4. ગિરનાર 4 છે, બરાબર છે. કેટલા દિવસની છે મગફળી થઈ છે? 70 દિવસ. 70 દિવસનો જે છે મગફળીનો પાક થવા આવ્યો છે. અને આપણે આજે એક વિઝિટમાં હતા તો એની અંદર કંઈક અલગ રિઝલ્ટ જોવા મળ્યું. હવે તમને જે છે એ રૂબરૂ તમને બતાવવાની કોશિશ કરીશ કે જે આ છે રિઝલ્ટ, આ શું છે વસ્તુ અને શું ઉપયોગ કરેલો છે તમે રૂબરૂ જોઈ શકો છો. કે જે આની આ રાઇઝોબિયમની જે છે એ મૂળનો વિકાસ જે થવો જોઈએ એ છે. ફ્લાવરિંગની સંખ્યા તમે જોઈ શકો છો. 70 દિવસનો ગિરનાર 4નો મગફળીનો પાક થયો છે અને આનું કેવું પરફોર્મન્સ રિઝલ્ટ મળેલું છે, શું વસ્તુનો ઉપયોગ કર્યો છે એની માહિતી આપણે ખેડૂત પાસેથી જ સાંભળીએ. કે ભાઈ નીતિનભાઈ, આટલો બધો આ માલ ઘૂઘરા થઈ ગયો, આટલો બધો મૂળનો વિકાસ છે, ખેડૂત મિત્રો હેરાન થઈ ગયા કે વલ નથી થતું અને જે છે એ મૂળનો વિકાસ નથી થતો અને મગફળી ઠોઠડાઈ ગઈ છે, હાવ વૃદ્ધિ વિકાસ નથી થતો ને પીળું પડતું જાય. તમારા જે છે આ લગભગ 20 વીઘાનો આખો પ્લોટ છે. તમે બતાવવાની કોશિશ કરજો કે આમાં તમે ક્યાંય 20 વીઘાની અંદરમાં એક છોડવો ક્યાંય પીળો નથી દેખાતો, ઊંચા નીચું નથી દેખાતું. તો આની અંદર માવજત શું કરી છે કે તમે આટલું બધું જે છે રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે ને આ અત્યારે દોડવાની સંખ્યા 70 દિવસમાં ગિરનાર 4માં એટલી જોવા મળી રહી છે. તો આનું જે કારણ શું છે કે આમાં તમે શું વસ્તુનો ઉપયોગ કરેલો છે? આમાં મેં ફલંગરૂના 2 રાઉન્ડ માર્યા, એક 30 દિવસે અને એક તેના પછી 15 દિવસે. ખેડૂત મિત્રો, આપણે દુકાને બેઠા બેઠા વિડીયો બનાવ્યા રાખી છીએ એવું નથી. ખાલી એવું ન સમજતા કે ભાઈ આ ભાઈ વેચવાવાળા છે. વેચવાવાળા નથી, રિઝલ્ટ મળે છે, ખેડૂત કહે છે અને આ વસ્તુ તમારી નજર સામે છે. આ વસ્તુ જે છે એ રિયાલિટી છે, આ હકીકત છે અને આ રિઝલ્ટ મળે છે એટલે આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ. ફલમ ગ્રો એટલે આપણે માહિતી આપીએ છીએ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે આવે છે ફલમ ગ્રો. 25 ml થી આપણે આના 2 છંટકાવ કર્યા છે. પહેલો છંટકાવ નીતિનભાઈ ક્યારે કર્યો હતો? 30 દિવસની થઈ ત્યાં. 30 દિવસની. બીજો છંટકાવ એના 15 દિવસ પછી. એના 15 દિવસ પછી પાછો આનો બીજો છંટકાવ કરેલો છે. આની અંદર 2 છંટકાવ કરેલા છે ફલમ ગ્રોના. ભેગું તમે શું આપ્યું હતું આની હારે ઈયળ માટે? ઈયળ માટે નિકો. ઈયળ માટે જે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આપણે ભલામણ કરીએ છીએ દર વખતે વિડીયોની માધ્યમથી કે આની અંદર 2 વસ્તુ કામ આપે છે. ઈયળ તો બધી કંટ્રોલ કરે છે પણ જમીનજન્ય જે છે જીવાત છે, કૃમિ છે અને મુંડાની અંદર પણ રિઝલ્ટ આપે છે. કેમ કે આ જમીનમાં પ્રસરી જાય છે. જમીનમાં ભેજના સ્પર્શમાં આવવાથી આ દવા જે છે જમીનમાં ફેલાઈ જતી હોય છે એટલે જમીનજન્ય કૃમિ જીવાતમાં તો કામ આપે જ છે. સાથે સાથે ઉપરની જે છે ઈયળ જે છે ઈયળમાં પણ લાંબા સમયનું રિઝલ્ટ આપે છે. તો આ 2 વસ્તુનો ઉપયોગ આને ખેડૂત મિત્રોએ કરેલો છે. 15 દિવસના ગાળે 2 છંટકાવ કરેલા છે અને આનું જે છે અદ્ભુત પરિણામ મળેલું છે. તો આજે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલના જે છે સેલ્સમેન સાહેબ આપણી સાથે જ હતા કે ભાઈ આપણે રૂબરૂ એક ફિલ્ડ વિઝિટ કરવી છે તો એમને પણ સાથે લઈ આવ્યા તો એમની સાથે પણ તમારે જે છે ખેડૂત મિત્રો મુલાકાત કરાવીશ. તો નમસ્કાર સાહેબ શ્રી, કે તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી ચેનલમાં તમે જોડાયા છો. ખેડૂત મિત્રોને કાંઈક એવી માહિતી આપો કે જે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની જે પ્રોડક્ટ આવે છે તો ખેડૂત મિત્રો એને વાપરવાથી શું ફાયદો થાય છે ને કેવા રિઝલ્ટ મળે છે. તમે કાંઈક વિશેષ અહેવાલ એવી કંઈક માહિતી આપો કે અલગ અલગ વિસ્તારમાં કેવા પરિણામો મળે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે નિલેશભાઈ તમારે ટોટલ કેટલા વીઘાની મગફળી છે? નીતિનભાઈ, મારે 45 વીઘાની. 45 વીઘાની મગફળી છે. આ ફિલ્ડ છે 20 વીઘાનું છે. તમે જે છંટકાવ કર્યો ગઈ સાલ, તમે જે મગફળી કરી એમાં અત્યારે તમને શું ડિફરન્ટ? અત્યારે ફાલમાં ઘણો ડિફરન્સ છે. ફાલમાં ડિફરન્ટ દેખાય છે. કેટલા મણ ગઈ સાલ ઉત્પાદન આવ્યું હતું? ઓર મારે ગિરનારનું 30 મણ થઈ હતી. 30 મણ થઈ હતી. આ વર્ષે શું લાગે છે કેટલા મણ? હવે આ વર્ષે તો પોર કરતા વધારે દેખાય છે. બરાબર છે. તો ગઈ સાલ કરતા તમને ઉત્પાદનમાં ડિફરન્ટ દેખાય છે. તો ખેડૂત મિત્રો, જે ફલમગ્રો દવા છે એ એક એવી દવા છે કે જે એનું સંયોજન એ પ્રકારનું છે કે જે
કોઈ પણ પ્રકારનો છોડ હોય, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, શાકભાજી હોય, કોઈ પણ પાક હોય, છોડમાં જેટલી તાકાત હશે ઉત્પાદન આપવાની એટલું ઉત્પાદન આપવાનું આ તાકાત ધરાવે છે ફલમ ગ્રો, કે જે તમે કોઈ પણ પાકમાં ઉપયોગ કરો છો 20 થી 25 ml પ્રતિ પંપ ને 2 છંટકાવ 10 થી 15 દિવસના ગાળે કરો છો તો તમને ઉત્પાદનમાં તમને સીધો જ મણિકામાં ડિફરન્ટ દેખાશે. અને એમની સાથે જે નિકાવો પ્રોડક્ટ છે તો અત્યારે આ વર્ષે તમને ખબર હશે ખેડૂત મિત્રો કે નિકાઓથી જે થ્રિપ્સ કથીરીનો એટેક અત્યારે મગફળીમાં દેખાય છે તો આમાં એમ કંટ્રોલ મળશે અને સાથે સાથે ઈયળમાં પણ કંટ્રોલ મળશે. આગળની માહિતી અલ્કેશભાઈ આપશે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. હવે આ રીતે આપણે સમય ઓછો હોય એટલે રૂબરૂ વિઝિટ નથી કરી શકતા, પણ આપણે સોશિયલ મીડિયા થકી જે છે એ પ્રોડક્ટ બધી વેચીએ છીએ. સહારાનું વેચીએ છીએ, અન્ય સારી કંપનીના બધાય માલ વેચીએ છીએ. મને કોઈ સિંગલ ફોન એવો નથી આવ્યો કે ભાઈ આ સહારાનું નિકાવો માર્યું છે, ફલમ ગ્રો માર્યું છે કે ટોલ ફેરા માર્યું છે, એમાં રિઝલ્ટ નથી મળ્યું, પરિણામ નથી મળ્યું કે તમે ખોટી જાહેરાત કરું છું એવી કોમેન્ટ નથી, એવો મને ફોન નથી આવ્યો. છતાંય જો કોઈને ફરિયાદ હોય કે ભાઈ આ તમે ખોટી જ માહિતી આપો છો તો તમે મને પર્સનલમાં ફોન કરી શકો છો. યુટ્યુબમાં જાહેરમાં તમે મને મેસેજ પણ કરી શકો છો. આપણે જાહેરાત માટે વિડીયો બનાવતા નથી. આપણે પહેલાં પણ ખેડૂત મિત્રોને કીધું છે ને હજી પણ કહીએ છીએ, વસ્તુ સારી છે, રિઝલ્ટ સારા છે અને ખેડૂત મિત્રોને ઉત્પાદન વધે છે, ખર્ચ ઘટે છે. આવા મુદ્દાથી આપણે વિડીયો બનાવીએ છીએ અને આવા મુદ્દાથી આપણે કાયમ વિડીયો બનાવશું. તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, કપાસનો પાક હોય, કપાસના પાકની અંદર પણ વાપરી શકાય છે. ફ્લાવરિંગ માટે વિટામિન બધું મળી રહે છે, રૂટ ડેવલપમેન્ટ પણ ખૂબ જ સારું થાય છે. તો ફલમ ગ્રોનું પ્રમાણ જે છે 20 થી લઈને 25 ml ના ડોઝથી તમારે વાપરવાનું છે. તમામ પાકની અંદર વાપરી શકો છો, પરિણામ ખૂબ જ સારા છે. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો 9925424050 મારો મોબાઈલ નંબર છે, તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.